हेलो फ्रेंड्स, આજે હું તમારી સાથે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી શેર કરવા જઈ રહ્યો છું, જેની અંદર તમે તમારા મોબાઈલનો ઉપયોગ કરીને દરરોજ તમે ચાહો એટલા પુષ્કળ પૈસા તમે અહીં આગળથી કમાઈ શકો છો, જેની અંદર તમે ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ પર તમે કામ કરી શકો છો અને આની અંદર કોઈ એજ લિમિટ નથી. જે પણ વ્યક્તિ ધારે એ આની અંદર કામ કરી શકે છે. તો મિત્રો, આપણી જે કંપની છે એ ઇન્ડિયન કંપની છે, જેનું નામ છે OSM સોફ્ટવેર સોલ્યુશન. આપણી જે કંપની હતી એ ભારતની જ કંપની છે, જેનું નામ પહેલાં ઓસ્મોસ ટેકનોલોજી હતું, પણ અત્યારે એને અપગ્રેડ કરી છે અને અપગ્રેડ કરીને ખાલી ભારતમાં નહીં પણ 151 દેશની અંદર કંપની હાલમાં ચાલુ થઈ ચૂકી છે. તો તમે ધારો તો ભારતમાં પણ નહીં પણ ભારતની બહાર પણ તમે આ બિઝનેસ કરી શકો છો. અને ભારતની અંદર જબરજસ્ત એને સફળતા મળી છે કે ટૂંક જ સમયની અંદર 27 લાખ કરતાં પણ વધારે કંપનીએ સબસ્ક્રાઈબર બનાવેલા હોય છે. હવે કંપનીનું ટાર્ગેટ છે કે આનાથી પણ વધારે સબસ્ક્રાઈબર આખા વર્લ્ડ વાઇડ આપણે બનાવવા છે. આ કંપનીના જે MD છે એમનું નામ છે વૈભવ પટાસકર અને એમની ઓફિસ જે છે હાલ ઇન્ડિયા ખાતે પુણેમાં છે. અને અગર OSM સોફ્ટવેર સોલ્યુશનની આપણે જો વાત કરીએ, OSM સોફ્ટવેર સોલ્યુશન જે કંપની છે એની સ્થાપના 2020ની અંદર દુબઈમાં કરવામાં આવી છે. કંપનીના મુખ્ય અગર આપણે કામ જોવા જઈએ તો કંપની સૌથી પહેલું સોફ્ટવેર ડેવલપર છે. કંપની જાતે ડિફરન્ટ સોફ્ટવેર ડિઝાઇન કરે છે. સાથે સાથે કંપનીની વાત કરીએ તો પોતે ગેમિંગની અંદર પણ છે અને સોશિયલ મીડિયામાં પણ છે. ગેમિંગની અંદર ઘણી બધી કંપનીએ જાતે પોતે ગેમ બનાવેલી છે. સાથે ડેટાબેઝ સર્વિસ પણ કંપની પ્રોવાઈડ કરે છે. સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પણ કંપની જાતે પ્રોવાઈડ કરે છે. સાથે સાથે ડિજિટલ માર્કેટિંગમાં પણ કંપની ઘણી બધી જગ્યાએ અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને વાત કરીએ તો વૈભવ પટાસકર જે સર છે એમની ઓલરેડી બાકી બીજી પણ 3 કંપની છે જે 2016થી ચાલે છે ભારતની અંદર. અને આ બધી જ કંપનીની વાત કરીએ તો બધી જ કંપની IT સેક્ટરમાં કામ કરે છે, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બધી જ કંપની કામ કરી રહી છે હાલમાં. ભારતમાં તો બધી કંપની ચાલતી જ હતી, પણ હવે આપણું જે વર્ક છે એ હવે ઓલ ઓવર ધી વર્લ્ડની અંદર એટલે કે 151 દેશોમાં પણ આ બધું જ કામ હવે કંપની આપવા જઈ રહી છે. મિત્રો, આજે આપણે વાત કરીએ ગેમિંગની અંદર, તો ગેમિંગમાં ઘણા બધા લોકો અલગ અલગ એજના ગ્રુપ પ્રમાણે અલગ અલગ ગેમ રમતા હોય છે. જેમ કે અગર બાળકોની વાત કરીએ તો ઘણા બધા બાળકો તમે જોયા હશે જે લોકો PUBG, ફ્રી ફાયર એવી ઘણી બધી ગેમ રમે છે. સાથે સાથે જો અમુક એજની આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો જે વધારે એજના છે એ લોકો કેન્ડી ક્રશ પણ રમે છે અને ઘણી બધી ડિફરન્ટ આ લોકો ગેમિંગ રમતા હોય છે. ગેમિંગ જે છે એ ધીરે ધીરે પ્લેટફોર્મ બહુ મોટું બનતું જઈ રહ્યું છે અને ગેમિંગની અંદરથી ઘણા બધા લોકો પૈસા પણ કમાઈ રહ્યા છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રી આવનારા સમયની અંદર જબરજસ્ત બહુ મોટું રૂપ લેવા જઈ રહી છે, કેમ કે જ્યારે પણ લોકો ગેમ રમતા હોય છે ત્યારે એની પર સબસ્ક્રાઈબર જેમ જેમ વધે છે તેમ તેમ એડવર્ટાઇઝમેન્ટ કંપની શું કરે છે કે ગેમની અંદર વચ્ચે એડ આપતી હોય છે. જે આપણે બધાને ખ્યાલ હોય છે કે જ્યારે પણ આપણે ગેમ રમતા હોય ત્યારે અથવા તો આઉટ થઈ જઈએ ત્યારે ઘણી બધી વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. એટલે એપ્લિકેશન બનાવતી ઘણી બધી જે કંપની છે એ આનાથી જબરજસ્ત પ્રોફિટેબલ બિઝનેસ અત્યારે કરી રહી છે, કેમ કે યુઝર્સ મેક્સિમમ ગેમ રમે છે અને ગેમ રમતા જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવે છે ત્યારે તેનાથી કંપનીઓને જબરજસ્ત પ્રોફિટ થાય છે. આપણી જે કંપની છે એણે પણ પોતાની ગેમ્સ બનાવેલી છે. જેમ કે તમે નીચે જોતા હશો જે પિક્ચર્સમાં મૂકેલી છે, જે જમણી બાજુ છે પહેલી ગેમ, એનું નામ છે એસ્ટ્રોડ અટેક. એસ્ટ્રોડ અટેક ગેમ પણ એવી છે કે જેની અંદર ઘણા બધા લોકો ગેમ રમતા ઘણા બધા પૈસા ત્યાંથી જીતેલા છે. એની બાજુમાં છે સ્પેસ શૂટર. સ્પેસ શૂટરમાં પણ આવું કંઈક છે, જેની અંદર ઘણા બધા લોકો ગેમ રમે છે, સાથે સાથે ત્યાંથી પૈસા પણ કમાય છે. બાજુમાં છે બૂસ એડવેન્ચર. બૂસ એડવેન્ચર પર અત્યારે કંપનીએ નવી ગેમ લોન્ચ કરી છે, એ પણ રમી શકાય છે. અને એની બાજુમાં જે છે અત્યારે ભારતમાં જે જબરજસ્ત પ્રચલિત થઈ છે જેનું નામ છે પિક ફ્લિક એપ્લિકેશન, જે સોશિયલ મીડિયાની એપ્લિકેશન છે. આપણી કંપની પણ આ જ કામ કરે છે કે જેટલા પણ યુઝર્સ વધે છે, યુઝર્સ વધવાથી કંપનીને એડવર્ટાઇઝમેન્ટ મળે છે અને એડવર્ટાઇઝમેન્ટમાંથી જે પણ પૈસા આવે છે તે આપણી કંપની પોતે નથી રાખતી, પણ જેટલા પણ યુઝર્સ સાથે જે થાય છે એને પ્રોફિટ શેરિંગ પાર્ટનર બનાવે છે. એટલે કે યુઝરને પણ પૈસા આપવામાં આવે છે અને આપણી કંપની જે પણ પૈસા આપે છે એ દરરોજના પૈસા આપે છે. ડેલી કંપની આપણા એકાઉન્ટમાં પૈસા આપે છે. મિત્રો, આ જે છે ગ્લોબલી જે ગેમિંગ પ્લેટફોર્મનું એક એનાલિસિસ અહીં આગળ મૂકેલું છે કે તમે જોશો કે લાસ્ટ 6 વર્ષની અંદર 2015થી માંડીને જે 2022 સુધીની અગર વાત કરીએ
તો ગેમિંગની અંદર જબરજસ્ત જે પ્રોફિટ થઈ રહ્યો છે તે અત્યારે તમે આંકડામાં તમે જોઈ શકો છો. જે એક્ટિવ યુઝર હોય છે કે જે ગેમને દરરોજ રમતા હોય છે, તો 2015થી માંડીને જો તમે 2020 જોશો તો 2.69 બિલિયન્સની અંદર આનો પ્રોફિટ થાય છે. હવે આપણી કંપની અત્યારે 2020માં ચાલુ થઈ છે. તમે જોઈ શકો છો 2022 સુધીમાં જે છે આ લોકોનો ટાર્ગેટ બહુ મોટો છે. એટલે કે કંપની વર્લ્ડ વાઇડ જે છે ગેમ્સ આપશે, લોકો એમની ગેમ રમશે. ગેમ રમવાથી શું થશે કે અલગ અલગ કંપની એના થ્રુ એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને એડવર્ટાઇઝમેન્ટમાંથી ઘણા બધા પૈસા જાતે કંપની કમાય છે અને એ જ પૈસા એમના યુઝરને પણ વહેંચવામાં આવે છે. તો આપણું ફ્યુચર કહી શકાય કે ગેમ કરવાથી પણ આપણું ફ્યુચર બ્રાઇટ થઈ શકે છે. મિત્રો, અત્યારે આપણને ખ્યાલ હશે ઘણી બધી સ્કિલ ગેમ પણ ચાલે છે. સ્કિલ ગેમની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી ગેમ્સ, પહેલાં આપણે ફિઝિકલી ગેમ રમતા હતા પણ અત્યારે લોકો મોબાઈલ પર ગેમ રમતા થઈ ગયા છે. જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, હોકી, વોલીબોલ, ઘણી બધી ગેમ્સ હવે ઓનલાઈન આવી ગઈ છે. આની અંદર હવે લોકો પોતાની ટીમ પણ બનાવતા થઈ ગયા છે. એમાંથી લોકો પૈસા પણ જીતી શકે છે. અમુક લોકો જે અત્યારે Dream11 કરીને એપ્લિકેશન છે જેમાં તમે જાતે ટીમ બનાવીને કેવી રીતે રમી શકો છો, તેવી રીતે ઘણી બધી એપ્લિકેશન છે જેમાં તમે જાતે ટીમ બનાવી શકો છો, એમાં રમી પણ શકો છો અને તમે પૈસા પણ કમાઈ શકો છો. તો એવી જ રીતે વાત કરીએ તો ગ્લોબલી આખા વર્લ્ડની અંદર અત્યારે જે લોકો ગેમ બનાવે છે કંપનીઝ, એમનું ટાર્ગેટ છે કે 2027 આવતા એ લોકો 48.6 બિલિયનનો બિઝનેસ કરવાની છે. એનો મતલબ તમે જોઈ શકો છો કે ગેમની અંદર જબરજસ્ત પુષ્કળ પૈસા છે. જે લોકો તો રમે છે, લોકો પણ કમાય છે અને સાથે સાથે આપણી જે કંપની છે એનો પણ બહુ મોટો ટાર્ગેટ છે કે જેટલા પણ લોકો એની એપ્લિકેશન વાપરશે એ દરેક લોકોને કંપની પ્રોફિટ શેરિંગ પાર્ટનર બનાવશે અને જબરજસ્ત અર્નિંગ અહીં આગળથી આપણે કરી શકીશું. એ ઓપોર્ચ્યુનિટી અત્યારે આપણી પાસે છે, જેમાં આપણે અલગથી કશું જ કરવાનું નથી. જે અત્યારે આપણો મોબાઈલ જે વાપરી રહ્યા છે એ જ મોબાઈલનો ઉપયોગ કરી અને આપણે એક એક્સ્ટ્રા ઇન્કમ અહીં આગળથી આપણે ઊભી કરવાની છે. બીજું મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જે અત્યારે ચાલી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર તમે જોશો તો સૌથી ફેવરેટ જે છે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ઘણી બધી સોશિયલ મીડિયાની એપ્લિકેશન, જેમ કે આપણે ઘણા લોકો શેર ચેટ પણ યુઝ કરે છે. હવે મિત્રો, જ્યારે પણ આપણે આ બધી એપ્લિકેશન યુઝ કરતા હતા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક, શેર ચેટ વગેરે વગેરે, આ બધી એપ્લિકેશન એવી છે જેમાં આપણે કોઈ પૈસા ભર્યા નથી કે ત્યાંથી આપણને કોઈ પૈસા મળ્યા પણ નથી. પણ આપણે ઇન્ડિયન લોકો શું કરીએ છીએ કે આ બધી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે એ લોકોના યુઝર બનીએ છીએ, સબસ્ક્રાઈબર બનીએ છીએ અને ફોલોઅર બનીએ છીએ, જેના કારણે આ લોકો લાખો કરોડો રૂપિયા કમાય છે પણ આપણને પ્રોફિટ કોઈ પણ મળતો નથી. અગર ફેસબુકની વાત કરીએ તો ગયા વર્ષે 2019માં ફેસબુકે ભારતમાંથી 5 લાખ કરોડ રૂપિયા કમાયા હતા. કઈ રીતે? તો જે રીતે ટિકટોક પણ આપણે યુઝ કરતા હતા તો ટિકટોક પણ દર મહિને 1500 કરોડ રૂપિયા કમાતું હતું. આ બધા જ પૈસા કમાવાનું જે પદ્ધતિ છે એ તમારાના મારા લોકો જે રીતે એપ્લિકેશન વાપરે છે, જ્યારે પણ આપણે એપ્લિકેશન યુઝ કરીએ છીએ ત્યારે ત્યાં આગળ ટ્રાફિક ઊભો થાય છે. ટ્રાફિક ઊભો થવાને કારણે ગૂગલની એડસેન્સ કંપની આ બધી જ એપ્લિકેશન પર એડ આપે છે અને એડ આપવાથી ત્યાં આગળ લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ જનરેટ થાય છે. જે તમારાના મારા જેવા લોકો જ આ એપ્લિકેશનો વાપરે છે, જેના કારણે આ બધી કંપનીઓ કરોડોપતિ બની ગઈ છે અને ત્યાંથી પુષ્કળ પૈસા કમાઈ રહી છે, પણ આપણી પાસે એક પણ રૂપિયો શેર કરતી નથી. પણ અત્યારે આપણી વાત કરું તો આપણી જે પોતાની જે કંપની છે OSM સોફ્ટવેર સોલ્યુશન, એની પાસે પણ પોતાની સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, જેની પર વાત કરીએ અત્યારે તો 27 લાખથી વધારે સબસ્ક્રાઈબર, એક્ટિવ સબસ્ક્રાઈબર છે. અને આપણી કંપની શું કરે છે કે આપણી એપ્લિકેશન વાપરવાથી ત્યાં પણ એડવર્ટાઇઝમેન્ટ વગેરે ઘણું બધું થતું હોય છે અને જેમાંથી જે પ્રોફિટ આવે છે એ પ્રોફિટ કંપની પોતે નથી રાખતી, એ પોતે પણ ત્યાંથી યુઝ કરે છે અને સાથે સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એ દરેક વ્યક્તિને કંપની પોતાના પ્રોફિટમાંથી શેર કરે છે, એટલે પ્રોફિટ શેરિંગ પાર્ટનર બનાવે છે. એટલા માટે મિત્રો આપણી પાસે જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે, એ તમને આગળ શેર કરું છું. મિત્રો, અત્યારે જે સોશિયલ મીડિયા એનાલિટિક્સ અહીંયા આગળ મૂકેલું છે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે કે લાસ્ટ 6 વર્ષની વાત કરીએ 2015થી માંડીને 2020ની અંદર અત્યારે 2020માં 3.80 મિલિયન્સનું ટર્નઓવર આ બધી જ એપ્લિકેશન કરી રહી છે. એ જ રીતે આપણી કંપનીની જે પણ એપ્લિકેશન છે એ પણ જબરજસ્ત પુષ્કળ પ્રોફિટ કરી રહી છે અને આપણને પણ એટલો બધો પ્રોફિટ શેર કરી રહી છે કે અત્યારે ઇન્ડિયાની અંદર પણ એટલા બધા લોકો છે જે જબરજસ્ત અર્નિંગ કરી રહ્યા છે આ પ્લેટફોર્મનો યુઝ કરીને.
તો તમે પણ આનો યુઝ કરી શકો છો અને જબરજસ્ત પૈસા અહીં આગળથી કમાઈ શકો છો. તો મિત્રો, આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે જે અર્નિંગ કંપનીને કઈ રીતે થઈ રહી છે, અત્યારે બધા જ લોકો કઈ રીતે અર્નિંગ કરી રહ્યા છે. તો જે રીતે અત્યારે આપણે ગેમ રમતા હોય છે તો ઘણીવાર ગેમની વચ્ચે પણ જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એમાંથી પણ કંપની કમાય છે, સોશિયલ મીડિયામાંથી પણ કમાય છે. સાથે સાથે અમુક એડ તો એવી હોય છે કે જ્યાં આગળ તમે એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારે જ ઇન્સ્ટોલનું બટન આવે છે, ત્યારે તમે દબાવો એટલે એડ પણ જોઈ લે છે યુઝર, સાથે સાથે પોતે ગેમ પણ રમી લે છે. અમુક વખત એવું પણ થતું હોય છે કે વ્યક્તિ ગેમ રમતા રમતા આઉટ થઈ જાય છે, આઉટ થયા પછી પણ ગેમ આવતી હોય, ત્યાં આગળ એડ આવતી હોય છે. સો આ રીતે જ જે રીતે વ્યુઅર એના એડ જુએ છે, એડ જોવાથી પણ કંપનીને પુષ્કળ પૈસા મળે છે. અને ઘણી બધી કંપની એવી હોય છે એડવર્ટાઇઝમેન્ટ માટે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે કે નવી જે પણ ગેમ લોન્ચ થાય છે તો સોશિયલ મીડિયા પર મૂકે છે. સોશિયલ મીડિયાના યુઝર બહુ બધા હોય છે, જેના કારણે ગેમિંગ કંપનીનું પણ એડવર્ટાઇઝમેન્ટ થાય છે, એની ગેમ પણ એટલી બધી ઇન્સ્ટોલ થાય છે, એને પણ પૈસા મળે છે અને સોશિયલ મીડિયા જે એપ્લિકેશન જેણે બનાવી છે એના માલિકને પણ પુષ્કળ પૈસા મળે છે. તો આપણી કંપનીનો પણ આ જ ટાર્ગેટ છે કે આપણા નંબર ઓફ યુઝર ઇન્ડિયામાં તો છે જ, હવે આપણે ગ્લોબલી આખા વર્લ્ડ વાઇડ આપણે યુઝર બનાવવાના છે અને એના કારણે જબરજસ્ત જે માર્કેટ છે એ મોટું થશે અને એનાથી અર્નિંગ પણ જબરજસ્ત મળશે, કંપનીને પણ મળશે, સાથે સાથે આપણને પણ આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણે આપણો મોબાઈલનો ઉપયોગ કરીને જબરજસ્ત પુષ્કળ પૈસા અહીં આગળથી કમાઈ શકીએ છીએ. હવે મિત્રો વાત કરીશું અવર પ્રોડક્ટ્સ, કે આપણી કંપનીએ જે પણ પ્રોડક્ટ્સ બનાવેલી છે, આપણી જેટલી પણ પ્રોડક્ટ્સ છે, આપણી એપ્લિકેશન્સ છે. એપ્લિકેશન્સમાં વાત કરીએ તો પહેલાં જે છે બૂસ્ટ એડવેન્ચર, એ પણ એક આપણી જબરજસ્ત એપ્લિકેશન છે, ગેમ છે. બીજી છે લૂડો ચેમ્પ, લૂડો કિંગ પણ છે, એસ્ટ્રોલ અટેક પણ છે, પવ શોટ છે, સ્પેસ શૂટર છે, લૂડો સ્કિલ છે. અત્યારે કંપની ઘણી બધી નવી પણ એપ્લિકેશન માર્કેટની અંદર લોન્ચ કરવા જઈ રહી છે. તો આ બધી જ એપ્લિકેશન જે છે એ આપણે યુઝ કરવાથી કંપનીને પણ પૈસા મળશે, સાથે સાથે આપણને પણ કંપની પ્રોફિટ શેર કરે છે. હવે કંપની જ્યારે વર્લ્ડ વાઇડ હોય તો કંપનીએ જે છે એની જે ઇન્કમ પણ વર્લ્ડ વાઇડ મૂકેલી છે, એટલે કે જે ડિજિટલ કરન્સી જેને કહી શકાય, ક્રિપ્ટો કરન્સી, જે અલગ અલગ છે, જે રીતે બિટકોઇન છે, ઇથેરિયમ છે, ટ્રોન છે, યુએસડીટી છે, એવી ઘણી બધી અલગ અલગ કરન્સીસ માર્કેટની અંદર છે. તો કંપની જે પણ આપણને પેમેન્ટ આપશે એ બધી જ આ ડિજિટલ કરન્સીમાં આપશે અને એનું કન્વર્ઝન આપણે ઇન્ડિયન કરન્સીમાં કરવાનું રહેશે. હવે આપણે કંપની સાથે શું કામ કરવાનું છે અને કેવી રીતે અર્નિંગ કરી શકાય, તો એની પણ હું તમને વાત કરીશ કે અત્યારે જે પણ કંપનીની પોતાની પ્રોડક્ટ્સ છે, કંપની આપણને દરરોજ એક ટાસ્ક આપશે. એ ટાસ્ક તમારે પૂરો કરવાનો છે. એ ટાસ્કનો સમય કંઈ પણ હોઈ શકે, ઘણીવાર 30 સેકન્ડ હોઈ શકે, 1 મિનિટ પણ હોઈ શકે, ડિપેન્ડ કે તમે ટાસ્ક કેટલી મિનિટમાં કમ્પ્લીટ કરો છો. ટાસ્કમાં શું હોય છે, તો સૌથી પહેલું સ્ક્રીન પર તમને જે પણ એપ્લિકેશન્સ દેખાય છે, કંપની તમને ગેમ રમવાનું કહી શકે, અથવા તો એની જે ફેસબુક છે એનું પેજ પણ લાઇક કરવાનું હોઈ શકે, અથવા તો એની જે યુટ્યુબની ચેનલ છે એને આપણે સબસ્ક્રાઈબ કરવાનું હોઈ શકે. આ બધા અલગ અલગ ટાસ્ક કંપની આપણને આપશે અલગ અલગ દિવસ પર, અને એ ટાસ્ક બહુ જ સહેલા હોય છે, જે તમે વિથિન સેકન્ડ્સ, મિનિટ્સની અંદર તમે કમ્પ્લીટ કરી શકો છો. અને એ ટાસ્ક કરવાથી કંપની આપણને $0.45 પર ડે આપણને આપશે, ડેલી આપણને આપશે. તમારે ડેલી ટાસ્ક કરવાનું રહેશે, એની સામે તમને આ પૈસા મળશે. હવે $0.45ની વાત કરીએ એટલે કે અત્યારે આજના રેટ પ્રમાણે ₹33 પર ડે આપણને મળશે. રોજના 33 રૂપિયા તમને મળશે. તમે જો એનો ગુણાકાર કરો તો લગભગ 1000 રૂપિયાથી વધારે તમને એક મહિનામાં તમને મળશે. જ્યારે તમે ગેમ રમશો એ દિવસે તમને $0.45 એ દિવસના તમને મળી જશે. એટલે કે ટાસ્ક તમારે પૂરો કરવાનો રહેશે. આપણી કંપની આપણને તો પૈસા આપે જ છે, પણ જો તમારે વધારે પૈસા કમાવા હોય તો તમે આપણી જે એપ્લિકેશન છે તમે એને પ્રમોટ પણ કરી શકો છો. પ્રમોટ કરવાથી કંપની અલગ અલગ 4 પ્રકારની ઇન્કમ આપે છે. પહેલી ઇન્કમ મેં તમને જણાવી એ પ્રમાણે ટાસ્ક ઇન્કમ. તમે ટાસ્ક કરશો તો તમને પોતાના 33 રૂપિયા પર ડે તો તમને મળશે જ, પણ સાથે સાથે કંપની બીજી પણ એક ઇન્કમ આપે છે જે આપણા સ્ક્રીન પર મૂકેલી છે, લેવલ ઇન્કમ. લેવલ ઇન્કમ એટલી જબરજસ્ત ઇન્કમ છે કે જેવું તમે કોઈને રેફરન્સ આપશો તો તમને તો પૈસા મળશે, સાથે સાથે તમારા રેફર કરેલા જેટલા લોકો છે એમના પણ પૈસા તમને આગળથી મળશે. સો મિત્રો, કંપનીએ જે છે અલગ અલગ 7 પ્રકારના લેવલ મૂકેલા છે. લેવલ 1, 2, 3, 4, 5, 6, 7. એની બાજુમાં પર્સન્ટેજ મૂકેલા છે કે કયા લેવલમાં તમને કેટલા પર્સન્ટેજ ઇન્કમ મળશે. તો પહેલા લેવલમાં 5%, બીજા લેવલમાં 10%, ત્રીજામાં 15%, ચોથામાં 20%, એ રીતે આગળ ઇન્કમ વધતી જાય છે.
અને જોઈનર્સ કે તમારે પહેલા લેવલની અંદર ઓછામાં ઓછા તમારે 15 વ્યક્તિ તમારી સાથે હોવા જોઈએ જે સેમ તમારા જેમ ટાસ્ક પૂરા કરે. જેમ કે તમે તમારા સાથે જો ડાયરેક્ટ 15 વ્યક્તિ જોડો છો તો કંપની તમને પર ડે ઇન્કમ તમને આપશે, જે પર ડે લાસ્ટ મૂકેલી છે ઇન્કમ $0.3375. આ તમને દરરોજના મળશે. હવે એ જ રીતે જે છે લેવલ 2માં અગર તમારા 15 લોકો એ પણ પોતાના બીજા 15 લોકોને આપણી ગેમ્સ કાં તો જે પણ એપ્લિકેશન છે એ પ્રમોટ કરશે તો નવા 225 લોકો આવશે અને બીજા લેવલની અંદર કંપની તમને રોજના $10.125 તમને દરરોજના આપશે. એ જ પ્રમાણે ત્રીજા લેવલમાં 15% ઇન્સેન્ટિવ જે છે લેવલ ઇન્સેન્ટિવ છે આપણું, એમાં આપણા 225 લોકો બીજા 3,375 લોકો ટોટલ પોતાના 15 વ્યક્તિ લાવશે. ત્યારે ત્રીજા લેવલમાં કંપની રોજના આપણને $227.81ની ઇન્કમ આપશે. આ પ્રમાણે મિત્રો તમે ટેબલમાં જોઈ શકો છો કે ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા લેવલની અંદર પુષ્કળ ઇન્કમ ડોલરમાં મૂકેલી છે. હવે આ જે ડોલરની ઇન્કમ છે એ તમને હું રૂપીઝમાં કેટલા મળશે એ પણ હું તમને બતાવી દઉં છું, જેના કારણે તમને ક્લિયર ખ્યાલ આવશે કે પર ડે આપણને કેટલી ઇન્કમ અહીં આગળથી મળી રહી છે હાલમાં. મિત્રો અત્યારે આપણે જે પહેલાં જોયું હતું એ ડોલરમાં કન્વર્ટેશન હતું. હવે જે આ તમે જુઓ છો લેવલ 1થી 7 લખેલા છે એ કોલમની અંદર, બી કોલમની અંદર મેમ્બર કાઉન્ટ લખેલા છે, સી કોલમની અંદર ડોલર લખેલા છે અને ડીમાં પર ડે ડોલર લખેલા છે. હવે ઈ જે છે એ આપણા માટે મહત્ત્વનું છે કે પહેલાં 15 વ્યક્તિ જ્યારે ડાયરેક્ટ આપણામાં હશે, જોઈન થયા હશે, જે લોકો ટાસ્ક પૂરો કરશે એમના તમને કંપની રોજના $25 પર ડે તમને આપશે, દરરોજ આપશે. તો જો 30 દિવસનું પાછળ ગુણાકાર જોઈએ તો બાજુમાં લખેલું છે એફ કોલમની અંદર કે $751 આપણને ત્યાંથી મળશે. એવી જ રીતે બીજા લેવલની અંદર આપણે ઈ કોલમમાં જોઈશું તો $751 આપણને પર ડે ઇન્કમ ત્યાં છે. એટલે કે જો મહિનાની ઇન્કમ જોઈશું તો બાજુમાં લખેલી છે $22,526. એવી જ રીતે ત્રીજા લેવલની અંદર જેટલા પણ વ્યક્તિ જોડાયેલા છે એમની કંપની આપણને એક દિવસની ઇન્કમ આપશે $16,894 અને 30 દિવસની અંદર વાત કરીએ તો $5,06,832 મળશે. ચોથા લેવલમાં ઇન્કમ જે છે એ છે $3,37,892 અને જો તમે મંથલી જોશો તો 10 લાખ એ પ્રમાણે ઇન્કમ મૂકેલી છે આગળ. સો મિત્રો આગળ જે પણ ઇન્કમ મૂકેલી છે એ પણ તમે આ કોલમની અંદર જોઈ શકો છો કે પર ડે આપણી ઇન્કમ અહીં આગળથી વધ્યા કરે છે અને આ એક જ માત્ર એવો પ્લાન છે જે અત્યારે આખા વર્લ્ડની અંદર કે જે ડેલી ઇન્કમ આપે છે અને દરરોજે દરરોજ જે પણ તમારી ઇન્કમ એકવાર થાય છે એ ઇન્કમ તમારી વધ્યા કરે છે, એ ઇન્કમ તમારી ઓછી થતી નથી. આના પછી મિત્રો આપણે જે પ્રમાણે જોયું કે 1થી 7 લેવલ હોય છે, 1થી 7 લેવલનું જો આપણે બેનિફિટ જોઈતો હોય તો તમારે ડાયરેક્ટમાં કેટલા વ્યક્તિ જોઈનિંગ કરાવવા પડશે, જે આપણે ઓલરેડી વાત થઈ છે કે 15 વ્યક્તિ મિનિમમ હોવા જોઈએ, મેક્સિમમ તમે કેટલા પણ જોડી શકો છો. તો પહેલા લેવલનું બેનિફિટ લેવા માટે તમારા ડાયરેક્ટમાં 1 વ્યક્તિ હોવો જોઈએ. બીજા લેવલનું બેનિફિટ લેવા માટે તમારા ડાયરેક્ટમાં 3 વ્યક્તિ હોવા જોઈએ. ત્રીજા લેવલ માટે 5 વ્યક્તિ હોવા જોઈએ. ચોથા લેવલ માટે 7 વ્યક્તિ, પાંચમા લેવલ માટે 9 વ્યક્તિ, છઠ્ઠા લેવલ માટે 12 વ્યક્તિ અને સાતમા લેવલ માટે 15 વ્યક્તિ તમારા ડાયરેક્ટમાં હોવા જોઈએ. એટલે કે ટોટલ 15 વ્યક્તિ જો તમારી સાથે જોડાયેલા હશો, પછી નીચે ગમે તેટલી મોટી ટીમ હશે તો તમને બધી જ ટીમનો બેનિફિટ તમને મળશે. આના પછી મિત્રો ત્રીજી જે આપણી ઇન્કમ હતી એ છે રેન્ક ઇન્કમ. રેન્કની અંદર કંપનીએ અલગ અલગ રેન્ક બનાવેલા છે, જેમ કે સ્ટાર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, ડાયમંડ અને ક્રાઉન ડાયમંડ. હવે અહીં આગળ કેપિંગ કન્ડિશન પણ મૂકેલી છે કે તમે અગર સ્ટાર રેન્કર છો તો તમને પર ડે $25 તમને મળશે, એમાં કોઈ પણ કન્ડિશન નથી. અગર તમારે સિલ્વર રેન્ક અચીવ કરવો હોય તો કંપની એમાં તમને $100 પર ડે તમને આપશે. એની અંદર કન્ડિશન બહુ જ આસાન કન્ડિશન મૂકેલી છે કે તમારા 15માંથી કોઈ પણ એક વ્યક્તિ $25ની અર્નિંગ કરતો હોવો જોઈએ એની ટીમ સાથે અને બાકીના 14 વ્યક્તિઓ ભેગા થઈને જો $25ની ટોટલ અર્નિંગ કરતા હશે તો તમને $100 પર ડે મળશે. આવી જ રીતે તમારે જો ગોલ્ડ રેન્ક અચીવ કરવો હોય તો એમાં કંપની તમને $200 પર ડે આપે છે. એની અંદર જે છે તમારા કોઈ પણ એક લેગની અંદર એક વ્યક્તિ $50 કમાતો હોય અને બાકીના 14 વ્યક્તિ ભેગા થઈને જો $50 કમાતા હશે તો તમને $200ની પર ડે ઇન્કમ મળશે. એવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે પ્લેટિનમ છે, ડાયમંડ છે અને ક્રાઉન છે, એ બધામાં કન્ડિશન્સ બહુ ઇઝી કન્ડિશન છે અને આ આરામથી ફૂલફિલ થાય છે. કેમ કે આપણો જ પ્લાન એટલો જબરજસ્ત ચાલી રહ્યો છે કે તમે કોઈ પણ પ્લાન બતાવશો તો આ પ્લાન સૌથી હાઈએસ્ટ જોઈનિંગ આનામાં થઈ રહી છે.
એટલે આ બધા જ લેવલ તમારા ઝડપથી કમ્પ્લીટ થઈ જશે. આમાં મિત્રો જે મેક્સિમમ જે અર્નિંગ જે છે રાખેલી છે કંપનીએ ક્રાઉન ડાયમંડની અંદર કે $2000 પર ડે તમે અહીં આગળથી કમાઈ શકો છો. એટલે કહી શકાય કે બહુ જ મોટામાં મોટું અર્નિંગ પ્લેટફોર્મ આપણી માટે કંપનીએ મૂકેલું છે. આના પછીની એક જબરજસ્ત ઇન્કમ કંપનીએ મૂકેલી છે ઓવરરાઇડ ઇન્કમ. ઓવરરાઇડ ઇન્કમ શું હોય છે મિત્રો? જેમ કે આગળ આપણે રેન્ક જોયા કે ઘણા બધા રેન્ક આપેલા છે. અગર કોઈ વ્યક્તિ અલગ રેન્ક પર છે અને એ રેન્ક પરથી માની લો કે એની $200 ઇન્કમ એની કેપિંગ છે પર ડેની, પણ એના કરતાં વધારે એના ટીમની અર્નિંગ થાય છે, પણ એને તો $200 કેપિંગ લાગેલી છે, તો બીજા જે પણ પૈસા થતા હશે એ ઉપરની લેવલમાં જેટલા પણ 7 અપલાઇન હોય છે એ બધાની અંદર આ પૈસા વહેંચાઈ જતા હોય છે. એટલે કે અગર આપણી નીચે કોઈ એવો વ્યક્તિ છે કે જેની અર્નિંગ કેપિંગ લાગી ગઈ છે પણ એના કરતાં પણ વધારે એની અર્નિંગ થઈ રહી છે, તો એ બધી જ અર્નિંગનો બેનિફિટ આપણને પણ થશે અને આપણી સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એ બધાને થશે. એટલે અર્નિંગમાં પણ એક એડિશનલ કંપનીએ આ એક ઓવરરાઇડ ઇન્કમ મૂકેલી છે જે આપણા માટે જબરજસ્ત ફાયદાકારક છે. હવે મિત્રો આપણે આ પ્લાન તો જોઈ લીધો છે, પણ પ્લાનની અંદર કેવી રીતે જોઈનિંગ કરવી એ પણ હું તમને સમજાવું છું. આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે અને ઓપ્ટ કરવા માટે કંપનીએ જે છે $32 એટલે કે ₹2400 આપણા ગુજરાતીમાં કહી શકાય એ એનું સબસ્ક્રિપ્શન ફી રાખેલી છે. એ ફી જે છે ગેમિંગ સબસ્ક્રિપ્શન છે મિત્રો. એટલે તમે ફક્ત ₹2400 ભરીને આ પ્લાન તમે લઈ શકો છો, જેની જે ડેઝ છે તમને 99 દિવસ તમને આપેલા છે, 99 ડેઝ, અને એના પછી જ્યારે 100 મોર ડેઝ જ્યારે આવે છે ત્યારે તમારે ગેમિંગ સબસ્ક્રિપ્શન ફરીવાર કરવાનું હોય છે. સો મિત્રો ઓપોર્ચ્યુનિટી આપણી પાસે બહુ મોટી છે, જેની અંદર ફક્ત ₹2400 ભરીને લાખો રૂપિયાનું અર્નિંગ અહીં આગળથી કરી શકાય છે. અને હાલમાં જો વાત કરીએ તો આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકો એવા છે જે લોકો પર ડે જબરજસ્ત એની અંદરથી ઇન્કમ લઈ રહ્યા છે. સો ફ્રેન્ડ્સ, આપણે જોઈનિંગ કરવું હોય તો આની માટે મિત્રો તમને જેણે પણ આ લિંક મોકલેલી છે કે આ વિડીયો મોકલેલો છે એમનો તમે સંપર્ક કરજો. એમના રેફરન્સ દ્વારા તમે આ કંપનીમાં જોઈનિંગ કરી શકો છો. અને વધુ માહિતી માટે તમે અમારી જે વેબસાઇટ છે આપણી www.osmtechno.com પર પણ તમે વિઝિટ કરી શકો છો. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ પ્લાનમાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. અને આ પ્લાન ગુજરાતીમાં બનાવેલ છે, જેના કારણે મેક્સિમમ લોકો આપણા ગુજરાતી છે જે સમજી શકે. તો તમે આ વિડીયો આગળ પણ તમે ફોરવર્ડ કરજો, જેનાથી દરેક વ્યક્તિ સાથે આ વિડીયો પહોંચે. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા લાઈક પણ કરી દેજો અને શેર પણ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.